નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. રાજકોટના મેવાસ ગામે 10 પ્રવાસન સ્થળોમાં રૂપિયા 13.70 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું. ઇન સર્વિસીસ ડોક્ટર 7મીએ માસ સીએલ પર જશે. શહેરમાં ભવ્ય લાઇફસ્ટાઇલ અને વેડિંગ શો દીદાર એક્ઝિબિશન યોજાયું. શ્રી વ્રજભૂમિ સેવા સંસ્થાન દ્વારા 56 ભોગનું આયોજન. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રામનવમીના પવિત્ર તહેવારે રાજકોટ જિલ્લાના મેવાસ ગામે આવેલા રામ મંદિરમાં યોજાયેલા ખાંટ રાજપૂત સમાજના કાર્યક્રમમાં 10 પ્રવાસન સ્થળોમાં 13.70 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે જ્ઞાતિ, જાતિ અને ધર્મથી પર રહીને ગુજરાત સરકાર સર્વે સમાવેશ વિકાસ સાધી રહી છે. આ સંદર્ભે તેમણે કહ્યું કે રામ રાજ્યને મૂળ હેતુ હતો સર્વનું હિત, જેમાં તમામ લોકોનું હિત વિકાસમાં સમાયેલું હોય તેવા રામ રાજ્યનું ગુજરાતમાં અધિષ્ઠાપન કરવા માટે સંકલ્પબદ્ધ છે. ગુજરાત સરકારના આ દિશામાં પરિણામલક્ષી કાર્યો કર્યા છે. ગુજરાત વિધાનસભા દ્વારા તાજેતરમાં પસારિત કરવામાં આવેલા પશુ સંરક્ષણ સુધારણા અધિનિયમ 2017 પ્રકાશ પાડતા રૂપાણીએ જણાવ્યું કે ગૌ માતાના ભારતીય સંસ્કૃતિનું પ્રતીક છે. ગાય કરુણાની મૂર્તિ અને સર્જનનું માધ્યમ છે. આપણી ગ્રામીણ કૃષિ આધારિત અર્થતંત્રમાં ગાયો માતાની ભૂમિકામાં છે. આ ગાયોનું સંવર્ધન અને સંરક્ષણ થાય તે માટે હિન્દુ સમાજ, સંતો, મહંતો વગેરે વર્ષોથી માંગણી કરતા આવ્યા હતા. તેને ધ્યાને રાખીને ગૌવંશના હત્યાના કાયદાને પારિત કરવામાં આવ્યો છે. આ કાયદાને જોગવાઈને ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગૌવંશની હત્યા કરનારા તત્વોને આજીવન કેદની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. યુવાનોને ગેરમાર્ગે જતા અટકાવી સદમાર્ગે વાળવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને રાજ્યની ખાનગી શાળાઓમાં શિક્ષણ માટે લેવાતી તોતિંગ ફી વસૂલવાને કાબૂમાં લેવા માટે ફી નિર્ધારણ કાયદાથી ગરીબ પરિવારના બાળકોને રાહત થશે. કૃષિ અને પશુપાલન સમન્વય ખેડૂતોને સમૃદ્ધિ તરફ લઈ જવાનો દ્રઢ નિર્ધાર આ સરકારે કર્યું છે, તેમ પણ રૂપાણીએ જણાવ્યું હતું. જેતપુર ગોંડલ ક્ષેત્રમાં થયેલા વિકાસ કામોની માહિતી આપતા મંત્રી જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે આ ક્ષેત્રમાં પીવાના પાણીની સમસ્યાના નિરાકરણ માટે યોજના સમયસર અમલીકરણ કરવા બદલ તેમણે મુખ્યમંત્રીનો આભાર પણ માન્યો હતો. જેતપુર તાલુકાના વિવિધ સંગઠનો દ્વારા મુખ્યમંત્રીનું અભિવાદન પણ કરવામાં આવ્યું હતું. ખાતમુહૂર્ત કરવામાં આવેલા પ્રવાસન વિકાસ કામોની વિગતો જોઈ તેમાં મેવાસનું રામ મંદિર, વારાડુંગરનું ખોડિયાર મંદિર, કેરાળના શિવ મંદિરો, મેસ પર અને હળામતાના 2 શિવ મંદિરો અને ધોરાળ મોમાઈ માતાનું મંદિર અને સોળવદર અને દરબારગઢના 10 વિકાસ કામોનો સમાવેશ કર્યો છે. આ સ્થળોમાં રસ્તા, પાણી, બગીચા, વીજળીકરણ, ટોયલેટ, પ્રવેશ દ્વારના કામો પણ કરવામાં આવશે. રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને રેફરલ હોસ્પિટલ સર્વિસીસ હોસ્પિટલ અને વહીવટી અંકુશ હેઠળ ફરજ બજાવતા ઇન સર્વિસીસ તબીબોએ તેમની વિવિધ પડતર 51 જેટલી માંગણીઓ અનેકવાર રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરી હોવા છતાં પણ હકારાત્મક ઉકેલ ન આવતા આખરે ઇન સર્વિસીસ ડોક્ટર એસોસિએશનના 5000 જેટલા તબીબો આવતીકાલે એટલે કે 7મી એપ્રિલના રોજ માસ સીએલ પર જવાના છે. આ અંગે એસોસિએશનના પ્રમુખ ડોક્ટર બીપી ઇટારાએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા અમારી માંગણીઓનો સંતોષ નહીં થાય તો આવતીકાલે માસ સીએલ પર જઈશું અને માંગણીઓ નહીં સંતોષ થાય તો ડોક્ટર સામૂહિક રાજીનામા પણ ધરી દેશે. અમારા પડતર પ્રશ્નો તો અમે ચાર્ટર્ડ ઓફ ડિમાન્ડમાં 51 બતાવ્યા હતા. એમાં અત્યારે પ્રાયોરિટી બેઝ પર તાત્કાલિક ઉકેલવા પાત્ર 7 બતાવ્યા છે અને એમાં એન્ટ્રી પે તબીબી અધિકારીનો 6 પગાર પ્રમાણે એન્ટ્રી પે કેન્દ્ર પ્રમાણે આપવું અને ટીકુમાં ઊભી થયેલી વિસંગતતાઓ દૂર કરવી અને નિયમબદ્ધ સમયબદ્ધ એની અમલવારી કરવી, સેવા સળંગના આદેશો કરવા, નિવૃત્તિ વખતે જે ટીકુ પરત ખેંચી લેવાને એ જે અર્થઘટન કરે છે એ દૂર કરવું અને જે પ્રમોશન બધા રોકેલા છે એ પ્રમોશન તાત્કાલિક અસરથી છોડી દેવા અને જગ્યાઓ બધી ભરવી અને જે ટીપુમાં બીજી વિવિધ વિસંગતતા ઊભી થઈ છે એ નિયમ પ્રમાણે બધું કરવું
અને જે તજજ્ઞ વર્ગ 1નું જે ટીકું છે એમાં ખોટું અર્થઘટન થાય છે અને એ સરકારી આદેશ જે છે અગાઉનો 17/10/94 એ પ્રમાણે એની અમલવારી કરવી અને અમને 6થા પગાર પંચ પછી 7મા પગાર પંચમાં જે કેન્દ્રના ધોરણે આપ્યું છે એ પ્રમાણે એલાઉન્સીસ બધા ઇન સર્વિસ તબીબોને આપવા. આ અંગે પ્રમુખ ડોક્ટર બી.પી. ઇટાદરાએ સરકાર સમક્ષ અમે અમારી માંગણી રજૂ કરી છે, જેમાં પગાર ધોરણ જેવા સંકલનના આદેશો, તબીબી અધિકારીઓની જગ્યા કાયમી કરવા, ડાયરેક્ટ કેડર પે અને ટીકુ કમિશનના આધારે બઢતી અને સ્વૈચ્છિક નિવૃત્તિ અંગે અને કેન્દ્રના ધોરણે એલાઉન્સ આપવાના ઉચ્ચ કક્ષાના ચાર્જ આપવાની પરિસ્થિતિમાં સિનિયોરિટી મુજબ ચાર્જ સોંપવાનો અને દરેક કેડર માટે બદલીની નીતિ નક્કી કરવી, ફરજ ઉપર થયાની તારીખથી સિનિયોરિટી ગણવી, મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ ફરજ દરમિયાન થતા શારીરિક હુમલા રોકવા અને સંરક્ષણ આપવું, તબીબોને વહીવટી તાલીમ આપવી, ઇન સર્વિસિસ તબીબો માટે 25% અનુસ્નાતક અભ્યાસ માટે અનામત રાખવી, તબીબોના સેવાકીય પ્રશ્નોની માસિક સમીક્ષા કરી ઉકેલ મેળવવા માટે અલગ સમીક્ષા સેલનું ઊભું કરવું અને જીપીએસસીની પરીક્ષા દર વર્ષ નિયમિત થાય તેવી વ્યવસ્થા ઊભી કરવી જેવા 51 મુદ્દાઓનું આવેદનપત્ર આરોગ્ય મંત્રી શંકર ચૌધરીને આપવામાં આવ્યું છે. અમદાવાદના નવા એક્સક્લુઝિવ કલેક્શન જેમ કે વેડિંગ અને લાઇફસ્ટાઇલ કલેક્શન સાથે આ વખતના ઉનાળાની મોસમમાં આનંદ મેળવવા તૈયાર થઈ જાઓ. દીદાર એક્ઝિબિશન કે જે એક સૌથી વિશાળ અને સૌથી ખાસ એવું પર્સનલ સ્ટાઇલ હોમ ડેકોરેટિવ અને લક્ઝરી પ્રોડક્ટ દર્શિત કરે છે. અમદાવાદ શહેરમાં યોજાયેલ જેમાં ડિઝાઇનર વસ્ત્રો, જ્વેલરી, ફેશન એસેસરી જેવી અનેક ચીજ વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે. દીદાર લોકોને એક નવા યુગને અમદાવાદમાં લાવવાનું પ્રોમિસ આપે છે. અમદાવાદ કે જે ભારતનું માન્ચેસ્ટર ગણાય છે, તેને ફેશનમાં અનેક પ્રવાહો શરૂ કર્યા છે. તે ઇન્ટરનેશનલ ફેશન માટે વિકસતું હબ પણ છે. તેની ખાસિયત સાથે આ સ્ટાઇલિશ શહેર દીદાર એક્ઝિબિશન સાથે ફેશન અને લાઇફસ્ટાઇલની ઉજવણી કરશે, જેમાં દેશભરના જાણીતા ડિઝાઇનર્સ અને આર્ટિસ્ટો પોતાના સર્જનની રજૂઆત કરશે, જેમાં તમને સિગ્નેચર સ્ટાઇલો વધુ જોવા મળશે. पर्पज़ है कि लोगों को नया प्लेटफॉर्म मिले और लोगों को एक ही रूफ के नीचे यहाँ पे फैशन और सब कुछ मिले, ये पर्पज़ से मैं रन कर रहा हूँ. और तकरीबन यहाँ पे दिल्ली, बॉम्बे, फिर अहमदाबाद, सूरत, हर जगह से यानी यहाँ पे पार्टिसिपेट आते हैं. और अहमदाबाद लोगों को कुछ वेडिंग का और समर का कलेक्शन अच्छा मिले यहाँ से, इसलिए मैंने ये समर में रखा है. એક્ઝિબિશન સોફિસ્ટિકેટેડ ઓડિયન્સને ટાર્ગેટ કરે છે. તેમાં દરેક માટે ટ્રેડિંગ ફેશન અને ડિઝાઇનર સાડી, સૂટ્સ અને બ્લાઉઝ, ફેશન એક્સેસરી, સ્પેશિયલ લખનવી કલેક્શન અને ડિઝાઇનર કિડ્સ વેર સુધી દીદાર વેરાયટી રજૂ કરે છે. અમદાવાદના અંબાવાડી વિસ્તારમાં આવેલા શ્રી વ્રજભૂમિ સેવા સંસ્થાનના રજત જયંતિ ઉત્સવની તડામાર તૈયારીઓ ચાલી છે, જેમાં 56 ભોગ એટલે બડા મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 300 વર્ષથી વધુ સેવા સ્વરૂપથી શ્રી ગોવર્ધનનાથજી વ્રજભૂમિ સેવા સંસ્થાન ખાતે બિરાજમાન છે. વર્ષ 1993ના ચૈત્ર માસ રામનવમીના શુભ પર્વે શ્રી વ્રજભૂમિ પરની પધરામણી થતી હતી, જેનું આજે રજત જયંતિ પર્વ ઉજવણી થાય છે. રજત જયંતિ પર્વમાં અનંત વિભૂતિ વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજેશ કુમાર મહારાજની દર્શનાર્થીઓને આશીર્વાદ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ઠાકોરજી 56 ભોગ ધરાવવામાં આવ્યા, જેમાં ફક્ત 56 ભોગ જ નહીં પરંતુ તેનાથી પણ અનેક વધુ વિશેષ સામગ્રીઓ ખાસ ભગવાન આગળ 56 ભોગને બિછાવવામાં આવ્યો. શ્રી ગોવર્ધનનાથજીને તેને ધરાવી અને શ્રદ્ધાળુઓએ વંદન કર્યા હતા. અંદાજે 30,000થી વધુ દર્શનાર્થીઓએ 56 ભોગના દર્શનનો લાભ લીધો હતો. 500 વર્ષથી વધુ ટાઈમથી આ ગોવર્ધનનાથજીની સેવા થાય છે અને વ્રજભૂમિમાં વધારે 25 વર્ષ પૂરા થયા છે. એના આનંદના હિસાબે, કારણ કે 56 ભોગ કાયમ કોઈ બહુ મોટો પ્રસંગ હોય ને આનંદનો હોય ત્યારે જ ઉજવવામાં આવે છે. તે નિમિત્તે 56 ભોગ રાખવામાં આવે છે. 56 ભોગની વિશેષ વાત કરીએ તો તેને બનાવવા માટે ખાસ રાજસ્થાનના સાંચોરથી રસોઈયા આ 56 ભોગ માટે બોલાવવામાં હતા. છેલ્લા 10-15 દિવસથી તેઓની તૈયારીઓ ચાલતી હતી, જેમાં વિવિધ સામગ્રીઓમાં 3 થી 4 મહિના સુધી શુદ્ધ રહે
એટલે કે વાનગીઓ બગડી ન જાય તેની પણ ખાસ કાળજી રાખવામાં આવી છે. તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.